જેવી રીતે ચેપ્ટર 1ની અંદર કુલમ્બનો નિયમ આવ્યો અને પછી ગાઉસનો નિયમ આવ્યો, તેવી રીતે આ ચેપ્ટરમાં ચુંબકીય ક્ષેત્ર માટે બાયો સાવર્ટનો નિયમ છે અને ત્યાર પછી એમ્પિયરનો સર્કિટલનો નિયમ. ઓકે, તો આ એમ્પિયરનો સર્કિટલનો નિયમ શું છે, એના ઉપયોગ શું છે, તે આજે આપણે સમજીએ. એમ્પિયરનો સર્કિટલનો નિયમ. હવે આ નિયમ સમજવા માટે આપણે પહેલાં ગાઉસને યાદ કરી લઈએ. ગાઉસે આપણને શું કીધેલું? બંધ પૃષ્ઠ પરનું વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન એ ઘેરાયેલા વિદ્યુતભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. એના પરથી જ એમ્પિયરનો સર્કિટલનો નિયમ. અહીંયા બંધ પૃષ્ઠ કીધું, અહીંયા આપણે બંધ વક્ર કહીશું. ઈની જગ્યા પર બી કહીશું. વક્ર છે એટલે રેખા આવે એટલે અહીંયા DL કહીશું. સમેશન ક્યુની જગ્યા પર સમેશન આઈ વિદ્યુત પ્રવાહનો બૈજિક સરવાળો એપ્સિલોન 0 ભાગાકારમાં છે, અહીંયા ગુણાકારમાં લઈશું. બરાબર છે? તો નિયમ આ રીતનો બની જાય. નિયમ કોઈ બંધ વક્ર પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ બંધ વક્ર વડે ઘેરાયેલા વિદ્યુત પ્રવાહોના બૈજિક સરવાળા અને શૂન્યાવકાશની પરમિએબિલિટી μ0 ના ગુણાકાર જેટલું હોય છે. આ વિધાનને એમ્પિયરનો સર્કિટલનો નિયમ કહેવામાં આવે છે. આ નિયમ સમજવા માટે એક આકૃતિ લઈએ. આ એક સમતલ છે. આ સમતલમાંથી વિદ્યુત પ્રવાહ I1, I2, I3, I4 પસાર થાય છે. અહીંયા આપણે બંધ વક્ર ધ્યાનમાં લઈએ. આ બંધ વક્ર પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ બંધ વક્ર વડે ઘેરાયેલા, એટલે કે સમીકરણની જમણી બાજુમાં રહેલ પદ સમેશન આઈ આ શું દર્શાવે છે? માત્ર ઘેરાયેલા વિદ્યુત પ્રવાહોનો બૈજિક સરવાળો દર્શાવે છે. હવે અહીંયા જે વક્ર છે એ વક્ર માટે આપણે આ રીતની દિશા લઈ લઈએ, પરિઘની દિશા. તો આ દિશામાં જમણા હાથના સ્ક્રૂને ફેરવતા સ્ક્રૂ જે દિશામાં આગળ જાય એ દિશામાંના વિદ્યુત પ્રવાહોને જો ધન લઈએ તો આ દિશામાંના વિદ્યુત પ્રવાહોને ઋણ લેવા પડે. જો આ દિશામાંના વિદ્યુત પ્રવાહોને ઋણ લઈએ તો આ દિશામાંના વિદ્યુત પ્રવાહોને ધન લેવાના. ઓકે, તો અહીંયા જુઓ એમ લઈએ તો I3 આ દિશામાં છે તો એને ધન લેવાનો, આ બંને વિરુદ્ધ દિશામાં છે એને ઋણ લેવાનો. જો આને આપણે ઋણ લઈએ તો આ બે ધન લઈએ. અત્યારે આ બેને ધન લઈએ તો I3 ઋણ થાય. એટલે કે સમીકરણની જમણી બાજુમાં સમેશન I એ માત્ર ઘેરાયેલા વિદ્યુત પ્રવાહોનો બૈજિક સરવાળો જ
દર્શાવે છે, પરંતુ ડાબી બાજુએ જે પદ છે, ડાબી બાજુએ જે પદ છે બી, આ બી શું દર્શાવે છે? વક્રની અંદર ઘેરાયેલ વિદ્યુત પ્રવાહ કે બહારના વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું પરિણામી ક્ષેત્ર દર્શાવે છે. એટલે ધારી લઈએ કે I1 ના કારણે ઉદ્ભવતું ક્ષેત્ર B1 છે, I2 ના કારણે ઉદ્ભવતું ક્ષેત્ર B2, B3, B4 છે. તો આ બધા જ ચુંબકીય ક્ષેત્રનો સદિશ સરવાળો કરવાથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળે છે. તો આ નિયમને એમ્પિયરનો સર્કિટનો નિયમ કહેવામાં આવે છે. જે રીતે ગૌસના નિયમ પરથી અલગ અલગ પદાર્થ માટેનું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધ્યું હતું, તેવી જ રીતે એમ્પિયરના સર્કિટના નિયમ પરથી આપણે તારનું ચુંબકીય ક્ષેત્ર, રિંગનું પણ શોધી શકીએ છીએ, સોલેનોઇડનું, ટોરોઇડનું, આવા અલગ અલગ પદાર્થના ચુંબકીય ક્ષેત્ર શોધવાના છે. આ દરેક માટે એક અલગ અલગ થિયરી છે. ઓકે, આટલામાં કોઈને ડાઉટ હોય તો જરા એમ્પિયરનો સર્કિટનો નિયમ, એના ઉપયોગ, એમાંનો પહેલો ઉપયોગ તારનું ચુંબકીય ક્ષેત્ર શોધવું. હવે તાર, એમાં બહાર પણ ચુંબકીય ક્ષેત્ર મળે અને અંદર પણ ચુંબકીય ક્ષેત્ર મળશે. જેવી રીતે આપણે ચેપ્ટર 1ની અંદર કવચ માટે અંદર વિદ્યુત ક્ષેત્ર અને બહાર વિદ્યુત ક્ષેત્રની વાત કરી હતી, તેવી રીતે અહીંયા પણ તારની અંદર અને તારની બહાર. ઓકે, તો પહેલા તારની બહારનું ચુંબકીય ક્ષેત્ર શોધવું. અહીંયા આપણે અનંત લંબાઈનો તાર લઈશું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક અનંત લંબાઈનો તાર છે, તેમાંથી I વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સમજી લો કે આ એક તાર છે, તારમાંથી I પ્રવાહ પસાર થાય છે. તો તારથી R અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ધારો કે B છે. તો આ R અંતરે આવેલા દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B જ મળે. તો આપણે આ R અંતરને ત્રિજ્યા તરીકે લઈ એક વર્તુળ ધ્યાનમાં લઈશું. તો આ વર્તુળને એમ્પિરિયન વક્ર કહેવામાં આવે છે. જે રીતે ગાઉસનો નિયમ વાપરવા માટે ગાઉસિયન સરફેસ, ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લેતા હતા, તે રીતે એમ્પિયરનો સર્કિટનો નિયમ વાપરવા માટે એમ્પિરિયન વક્ર ધ્યાનમાં લેવું પડે. બરાબર છે? તો તારથી R અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ધારો કે B છે. બરાબર છે? તો R અંતરે આવેલા દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B હોય ને R ત્રિજ્યાને વર્તુળ તરીકે લઈ શકાય. તો આ વર્તુળ પર, એટલે કે વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન R ત્રિજ્યાના એમ્પિરિયન વક્ર ધ્યાનમાં લેતા, તો તેની પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન B ડોટ dl એટલે B dl cos થીટા. બરાબર? હવે આપણે જે સૂક્ષ્મખંડ લઈએ છીએ ત્યાં રીતના સૂક્ષ્મખંડ લઈએ dl. બરાબર છે? તારમાંથી વિદ્યુત પ્રવાહ એમ પસાર થાય તો તારની ફરતે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં મળે. તો ચુંબકીય ક્ષેત્ર પણ આ દિશામાં છે અને આ જે વક્ર છે એનો સૂક્ષ્મખંડ dl પણ આ દિશામાં જ. બંને એક જ દિશામાં હોવાથી B અને dl બંને એક જ દિશામાં હોવાથી θ = 0,
cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 તથા બી અચળ છે એટલે સંકલન dl. તો સંકલન dl એટલે આખા વક્રનો પરિઘ એટલે કે લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 2πr. પરિણામ 1. ડાબી બાજુ આપણને મળી ગઈ. હવે જમણી બાજુમાં સમેશન i એટલે શું? તો અહીં વક્ર વડે ઘેરાયેલ પ્રવાહ, આ વક્ર વડે માત્ર i પ્રવાહ જ ઘેરાયેલો છે એટલે ઇઝ ઇક્વલ ટુ i. પરિણામ 2. તો એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ 2πr μ0 સમેશન i ઇઝ ઇક્વલ ટુ i માટે b ઇઝ ઇક્વલ ટુ μ0 i અપન 2πr. આ એક સમીકરણ મળે. બરાબર છે. તો અનંત લંબાઈના તારના કારણે r અંતરે આવેલા દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આપેલ સમીકરણ પરથી મેળવી શકાય છે. હવે આ તાર અંદરથી પોલો હોય કે ઘન હોય તો પણ સમીકરણ આ જ આવે. બરાબર છે. હવે ધારી લઈએ કે તાર અંદરથી ઘન છે, નક્કર છે, એટલે બીજો ઉપયોગ આવશે તારની અંદર ચુંબકીય ક્ષેત્ર. તો આ જ તારની વાત છે, પણ આ તારને આપણે ઝૂમ કરીએ તો આવું દેખાશે. બરાબર છે. આ તારનો આડછેદ, આ તારની અક્ષ. બરાબર છે. તારની ત્રિજ્યા એ છે. તારના આડછેદની ત્રિજ્યા એ, તારમાંથી વહેતો પ્રવાહ I. આ જે પ્રવાહ છે એ I આખા તારમાંથી પસાર થાય છે, એટલે આ રીતે પસાર થાય છે, આ રીતે. બરાબર છે. ખાલી અહીં દોરીશું તો એવું લાગશે કે અક્ષમાંથી પસાર થાય છે. આપણે માત્ર આ તારને ઝૂમ કરીને દર્શાવ્યો છે, બાકી અનંત લંબાઈનો તાર છે. ઓકે. હવે અક્ષથી r અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ભૌમિતિક અક્ષથી r અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ધારો કે B છે. તો આપણે જોઈ ગયા મુજબ કે તારથી r અંતરે આવેલા દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સરખું હોય ને, અંતરને ત્રિજ્યા તરીકે લઈ એક એમ્પિરિયન વક્ર ધ્યાનમાં લઈ શકાય. માટે r અંતરને ત્રિજ્યા તરીકે લઈ એમ્પિરિયન વક્ર ધ્યાનમાં લેતા. બરાબર છે. જો એમ્પિરિયન વક્ર ધ્યાનમાં લઈએ તો આ બેઠી જ વાત આવશે. આની અંદર એવું કોઈ જગ્યા નથી કે બહાર માટે છે કે અંદર માટે છે. બરાબર છે. એટલે આ બેઠું જ કન્સેપ્ટ અહીં લઈ લેવાનો. ઓકે. હવે ડાબી બાજુ આપણને મળી ગઈ. જમણી બાજુમાં સમેશન I આપણે શોધવાનો છે. ચેપ્ટર 3 ની અંદર વિદ્યુત પ્રવાહ ઘનતા આપણે ભણી ગયા છે. વિદ્યુત પ્રવાહ ઘનતા શું કહે છે? એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, એટલે કે πa². આ આવી ગયા પછીની વાત છે. આ સમીકરણ મેળવાઈ ગયું પછી આપણે શરૂ કરવાનું છે કે અહીં આ જે ક્ષેત્રફળ છે એ πa² છે. ક્ષેત્રફળમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? તો કે I.
આ આઈ પ્રવાહ પસાર થાય છે, તો આટલા ક્ષેત્રફળમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? પાઈ આર સ્ક્વેર ક્ષેત્રફળમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? એ જેટલો પ્રવાહ આવે એ ઘેરાયેલો વિદ્યુત પ્રવાહ આવે. માટે વક્ર વડે ઘેરાયેલો પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર ગુણ્યા આઈ ભાગ્યા પાઈ એ સ્ક્વેર. પાઈ પાઈ ગયા, સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર ભાગ્યા એ સ્ક્વેર ઇન્ટુ આઈ. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને સમીકરણ 2 આ બંને કિંમત એમ્પિયરના સર્કિટલ નિયમમાં મૂકતા તો ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ બી 2πr ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુમાં μ0 છે જ, સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર ભાગ્યા એ સ્ક્વેર ઇન્ટુ આઈ. હવે આર આર ઉડી જાય તો બાકી શું રહેશે? બી ઇઝ ઇક્વલ ટુ μ0 આઈ 2 સામે લઈ જાઓ, પાઈ સામે લઈ જાઓ, છેદમાં એ સ્ક્વેર છે ઇન્ટુ આર. આ સમીકરણ આવશે. બરાબર. એટલે બહાર માટે તમે જોઈ શકો છો, બહાર માટે તારની બહાર માટે ચુંબકીય ક્ષેત્ર બી ચલે છે 1/r છે અને તારની અંદર બી ચલે છે આર છે. તો આખા તાર માટે જો આપણે ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ દોરીએ તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર 0 થાય. કેન્દ્રથી સપાટી તરફ જઈએ ઇઝ ઇક્વલ ટુ આર, જ્યાં આર બરાબર ત્રિજ્યા છે, તો ચુંબકીય ક્ષેત્ર સમપ્રમાણમાં વધે, બી ચલે છે આર. પછી સપાટીથી બહાર જઈશું તો બી ચલે છે 1/r પ્રમાણે ઘટે આ રીતે, પણ 0 થશે નહીં. બરાબર. આ સુરેખા છે એટલે આ રીતનું આપણને મળે. વાત સમજાઈ ગઈ? તો અહીંયા એક બીજો કિસ્સો લઈ શકાય કે આપણને આ આખો વિદ્યુત પ્રવાહ અંદર મળ્યો એનું કારણ શું હતું? કે તાર નક્કર હતો. જો તાર પોલો હોય તો પોલા તારની અંદરનું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે. જેવી રીતે આપણે ચેપ્ટર 1માં કવચની બહાર ક્ષેત્ર શોધ્યું, કવચની અંદર, કવચ એટલે પોલો ગોળો, એની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હતું. તેવી જ રીતે પોલો તાર હોત એટલે કે પોલો નળાકાર હોત તો તેની અંદરનું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે, પણ નક્કર હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર આટલું મળે. એમ્પિયરના નિયમનો ત્રીજો ઉપયોગ. આ ત્રીજો ઉપયોગ છે સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર. હવે પ્રશ્ન એ થાય કે આ સોલેનોઇડ શું છે? તો આપણે એક તાર લઈએ, એક અવાહક નળાકાર લઈએ. આ અવાહક નળાકાર પર તાર વડે ખૂબ જ પાસે વીંટાળેલા અલગ કરેલા તાર વડે જે ગૂંચળું બને એ ગૂંચળાને સોલેનોઇડ કહેવામાં આવે છે. બરાબર છે? સોલેનોઇડ. ખૂબ જ પાસે વીંટાળેલા અલગ કરેલા હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ કહે છે. તમે રિયોસ્ટેટો જોયું હશે. રિયોસ્ટેટમાં કેવું આવે? એક અવાહક માધ્યમ છે પીઓપી નળાકાર, એની ઉપર તાર વીંટાળેલો છે. તો એ જે રચના બની એમ જે થાય ને એને હેલિકલ કહેવાય. સ્પ્રિંગ જેવો આકાર છે તે. બરાબર છે? હેલિકલ એટલે સર્પિલ આકાર, આપણે સ્પ્રિંગ સમજીએ. બરાબર? તો એ જે રચના છે એને સોલેનોઇડ કહેવાય. હવે સોલેનોઇડનો હેતુ શું છે? તો
સિદ્ધાંત અથવા હેતુ આપણે સમજીએ તો ખૂબ જ પાસે એટલે આવી અલગ અલગ રીંગો આવે. આ એક રીંગ છે, એની નજીકમાં આ બીજી રીંગ છે. નજીક એટલે ખૂબ જ નજીક છે, સમજવા માટે મેં દોરેલું છે. હવે એક જે રીંગ છે એ રીંગમાંથી એમ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એમ આ રીતે. હવે એમ વિદ્યુત પ્રવાહ પસાર થાય તો રીંગને આ રીતે પકડીએ, આ રીંગ છે, રીંગને આ રીતે પકડીએ તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે મળે આપણને. બરાબર છે, ચુંબકીય ક્ષેત્ર આ રીતે મળે, વર્તુળાકારમાં મળે, વર્તુળાકારમાં. તો એ જ રીતે અહીંયા બીજી રીંગમાં પણ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તેનું પણ ચુંબકીય ક્ષેત્ર આપણને આ રીતે મળે. બરાબર છે, ખૂબ જ નજીક, ખૂબ જ પાસે વીંટાળેલા બે આંટાઓ નજીક છે એટલા માટે એક સરખા છે, એક સરખો પસાર થાય છે વિદ્યુત પ્રવાહ, એટલે એમનું ચુંબકીય ક્ષેત્ર પણ સરખું હશે, પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 થાય. હવે અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 થાય તો એકચ્યુઅલી આ જે બળરેખા છે એ બળરેખા જશે ક્યાં? તો કે અહીંથી આ રીતે જશે. બરાબર છે, એટલે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 મળે. હજુ જો આગળ મૂકીએ તો આ 0 થાય, હજુ આગળ મૂકતા જઈએ તો બહાર નીકળતું ચુંબકીય ક્ષેત્ર આપણને 0 મળે, અને અંદરનું ચુંબકીય ક્ષેત્ર કેવું મળે? સમાન મળે. એટલે ગૂંચળાની અંદર ચુંબકીય ક્ષેત્ર સમાન મળે અને બહાર ચુંબકીય ક્ષેત્ર લગભગ 0 મળે. આ હેતુ સિદ્ધ કરવા માટે જે રચના બનાવવામાં આવે છે તે રચનાને સોલેનોઇડ કહેવામાં આવે છે. તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું? સોલેનોઇડની રચના આપણે કયા હેતુ માટે બનાવી? અંદર ચુંબકીય ક્ષેત્ર સમાન મળે અને બહાર ચુંબકીય ક્ષેત્ર 0 મળે. તો અંદર ચુંબકીય ક્ષેત્ર સમાન કેટલું મળે? આ કેટલું આપણે એમ્પિયરનો નિયમનો ઉપયોગ કરીને મેળવવું છે. ઓકે, સમજીએ. અંદર ચુંબકીય ક્ષેત્ર સમાન છે અને બહાર ચુંબકીય ક્ષેત્ર 0 છે. તો આપણે જે સોલેનોઇડની કલ્પના કરી એની માટે એક્ઝામ્પલ આપ્યું રિયોસ્ટેટ. તો રિયોસ્ટેટને આપણે આ રીતે કટ કરવાનો છે, ઊભો છેદ લેવાનો છે. જો ઊભો છેદ લઈશું તો આ રીતની આકૃતિ બનશે આપણી. ડેશ ડેશ. બરાબર. હવે તાર આ રીતે આવે છે, એમ કરીને ગૂંચળું વીંટળાય છે. તો અહીંથી તાર બહાર નીકળે છે, તાર બહાર નીકળે છે એટલે ટપકું, તાર અંદર જાય છે એટલે ચોકડી, તાર બહાર નીકળે છે એટલે ટપકું, અંદર જાય છે એટલે ચોકડી. બરાબર છે. હવે તાર આ રીતે બહાર આવે છે, આ રીતે અંદર જાય છે, આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I છે. બરાબર. ગૂંચળા સોલેનોઇડના ગૂંચળામાંથી વહેતો પ્રવાહ I છે. બરાબર છે. તો પહેલાં તો આપણે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન મેળવવા માટે એક બંધ પૃષ્ઠ ધ્યાનમાં લેવું પડે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે PQRS એક બંધ વક્ર ધ્યાનમાં લીધું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે L લંબાઈનું PQRS લૂપ વક્ર ધ્યાનમાં લેતા. ઓકે. હવે આ વક્ર માટે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન આપણે લેવું હોય તો B.dl રેખા સંકલન P થી અહીં સુધીનું છે,
तो आ 1 + 2 + 3 + 4 એટલે આવી રીતે મળશે આપણને P થી Q નું રેખા સંકલન વત્તા Q થી R નું રેખા સંકલન વત્તા R થી S નું રેખા સંકલન વત્તા S થી P નું રેખા સંકલન ઇઝ ઇક્વલ ટુ બંધ વક્ર પરનું રેખા સંકલન બરાબર છે। હવે P થી Q માટે B અને DL બંને એક જ દિશામાં છે B ડોટ DL ઇઝ ઇક્વલ ટુ BDL cos θ। P થી Q માટે B અને DL એક જ દિશામાં છે θ0 cos 0 1 થાય માટે B ડોટ DL ઇઝ ઇક્વલ ટુ શું મળે BDL મળે જ્યાં B અચળ છે સંકલન DL એટલે આખી લંબાઈ L મળે બરાબર છે તથા B ડોટ DL QR માટે તો B અને DL પરસ્પર લંબ છે એટલે 0 થાય R થી S દિશામાં બહારની બાજુએ છે બહાર ચુંબકીય ક્ષેત્ર 0 થાય એટલે રેખા સંકલન 0 મળે S થી P તો એ પણ લંબરૂપે છે માટે cos 90 ઇઝ ઇક્વલ ટુ 0 રેખા સંકલન 0 મળે આ બધાનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ આટલો થાય સમીકરણ નંબર 1। હવે જમણી બાજુ માટે આપણે આ વિદ્યુત પ્રવાહ શોધવાનો છે તે માટે ધારો કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n છે આ n શું છે એકમ લંબાઈમાં કેટલા આંટા છે તે દર્શાવે છે। હવે એકમ લંબાઈ n આંટા તો L લંબાઈ કેટલા આંટા L લંબાઈમાં આંટાની સંખ્યા કેટલી આવશે NL। એક આંટામાંથી I વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આટલા આંટામાંથી કેટલો પ્રવાહ પસાર થાય અહીં લખી દઉં છું એક આંટામાંથી પસાર થતો પ્રવાહ I હોય તો NL આંટામાંથી કેટલો પ્રવાહ પસાર થાય NLI આટલો પ્રવાહ પસાર થાય તો આ જે લૂપ છે એ લૂપમાંથી કેટલો પ્રવાહ પસાર થાય આટલો એટલે ઘેરાયેલો વિદ્યુત પ્રવાહ આપણને આટલો મળે। તો એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી રેખા સંકલન ઇઝ ઇક્વલ ટુ B ઇન્ટુ L ઇઝ ઇક્વલ ટુ μ0 સમેશન I ઇઝ ઇક્વલ ટુ NLI L ગયા B ઇઝ ઇક્વલ ટુ μ0 NI આ સમીકરણ મળે જ્યાં n બરાબર કુલ આંટા ભાગ્યા કુલ લંબાઈ એટલે કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે બરાબર છે। તો આ વાત થઈ સોલેનોઇડની। આપણે સોલેનોઇડની વાત કરી સોલેનોઇડ આ રીતનું આવે ગૂંચળું એટલે કે જસ્ટ સ્પ્રિંગ જેવું આવે આ સોલેનોઇડને આપણે ગોળ વાળી દઈએ સોલેનોઇડને ગોળ વાળી દઈએ તો જે રચના બને એ રચનાને ટોરોઇડ કહેવામાં આવે છે। જે રીતે અવાહક પાઇપ પર અવાહક નળાકાર પર ખૂબ જ પાસે વીંટાળેલા અલગ કરેલા હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ કહેવાય છે। એક્ઝેક્ટ તે જ રીતે વર્તુળાકાર નળાકાર લઈએ આપણે વર્તુળાકાર એટલે કે એક હવા ભરેલી ટ્યુબ જેવો આકાર લઈએ અવાહક એની ઉપર ખૂબ જ પાસે વીંટાળેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને ટોરોઇડ કહેવામાં આવે છે।
અથવા તો સોલેનોઇડને વર્તુળાકાર વાળતા બનતી રચનાને ટોરોઇડ કહેવામાં આવે છે. આ ટોરોઇડનો આકાર હવા ભરેલી રિંગ જેવો હોય છે. ઓકે, સમજીએ. બીજી એક વાત, આપણે વાત કરી કે સોલેનોઇડમાંથી જ ટોરોઇડ બને છે. તો સોલેનોઇડનું જે સમીકરણ છે B = μ0 ni, એના જેવું જ કંઈક થવું જોઈએ, કારણ કે સોલેનોઇડમાંથી જ બનતું હોય. ઓકે, તો જોઈએ આપણે. એક અવાહક આ R1 ત્રિજ્યા છે, આ R2 ત્રિજ્યા છે, બરાબર છે. ઓકે, આ R1, આ R2, આ અંદરની ત્રિજ્યા, આ બહારની ત્રિજ્યા, જોઈને જ ખ્યાલ આવે કે R2 ઇઝ ગ્રેટર ધેન R1 છે. હવે સોલેનોઇડમાંથી જ ટોરોઇડ બનતો હોય તો સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે. તો અહીંયા પણ આ રીતે આપણે ગૂંચળું વીંટાળીએ અને આ ગૂંચળામાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, આ રીતે વિદ્યુત પ્રવાહ એમ જાય છે તો ચુંબકીય ક્ષેત્ર આપણને આવું મળશે. બરાબર છે. આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર અંદરના વિસ્તારમાં સમાન મળશે. તો અંદરના વિસ્તારમાં r અંતરે સમાન જ છે, તો આપણે આ r અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધીશું. તો કેન્દ્રથી r અંતરે આવેલા દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય ને આ r ત્રિજ્યાનું વર્તુળાકાર એમ્પિરિયન વક્ર ધ્યાનમાં લઈ શકાય. આ r ત્રિજ્યાના એમ્પિરિયન વક્ર પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન ઇઝ ઇક્વલ ટુ dl ની જગ્યા પર dr લખું તો પણ ચાલે, ઇઝ ઇક્વલ ટુ b dr cos θ. ઓકે, dl લખું છું, બરાબર. આ dr એટલે પાછું ત્રિજ્યાવાળું દેખાશે, dl એટલે આપણે આની પર જવાનું છે. ઓકે, હવે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B છે. અહીંથી આપણે એમ જઈએ તો આ જે સ્થાનાંતર છે એ dl છે. તો B અને dl બંને એક જ દિશામાં છે. B અને dl એક જ દિશામાં. θ ઇઝ ઇક્વલ ટુ 0, cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 તથા B અચળ પણ છે. બરાબર છે. માટે B ને બહાર કાઢી લઈએ, આવું થાય. સંકલન dl એટલે આ આખી જે વર્તુળ બને છે એની લંબાઈ, આ વર્તુળની લંબાઈ એટલે એનો પરિઘ. તો પરિઘ કેટલો થાય? 2πr. જ્યાં r બરાબર શું છે? જ્યાં r બરાબર r1 વત્તા r2 ભાગ્યા 2 સરેરાશ ત્રિજ્યા છે. ઓકે, સમીકરણ 1 મળ્યું. હવે આ જે એમ્પિરિયન વક્ર છે એના વડે ઘેરાયેલો વિદ્યુત પ્રવાહ કેટલો? એમ્પિરિયન વક્ર વડે ઘેરાયેલો વિદ્યુત પ્રવાહ સમેશન I આપણે શોધવાનો છે. તો આમાં એક આંટામાંથી I પ્રવાહ પસાર થાય છે. એક આંટામાંથી I પ્રવાહ પસાર થાય. તો આના આંટા કેટલા છે? ધારો કે ટોરોઇડના આંટાની સંખ્યા n છે. તો આ બધા જ આંટા આમાં કવર થાય છે. બધા આંટામાંથી આ વર્તુળ પસાર થાય છે. બધા આંટા એટલે n આંટા.
તો આ વર્તુળ જોડે સંકળાયેલો પ્રવાહ કેટલો? એક આંટામાંથી I પ્રવાહ પસાર થાય તો n આંટામાંથી કેટલો પ્રવાહ પસાર થાય? Ni. તો એમ્પિરિયન વક્ર વડે ઘેરાયેલો પ્રવાહ કેટલો? Ni. સમીકરણ નંબર 2. એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ નિયમ આ રીતનો છે. આમાં કિંમત મૂકીએ. આના ઇઝ ઇક્વલ ટુ બી 2πr, આના ઇઝ ઇક્વલ ટુ ni, આખું સામે લઈ જઈએ, μ0 n I ભાગ્યા 2πr. n એટલે કુલ આંટાની સંખ્યા, 2πr એટલે લંબાઈ, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, એને સ્મોલ n કહેવાય. જ્યાં n બરાબર કુલ આંટા ભાગ્યા પરિઘ. બરાબર છે. એટલે ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્ર અને સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ સરખું મળે છે. ફરક શું છે? ટોરોઇડમાં n બરાબર આંટાની સંખ્યા ભાગ્યા 2πr પરિઘ આવે છે, જ્યારે સોલેનોઇડમાં n બરાબર કુલ આંટા ભાગ્યા કુલ લંબાઈ આવે છે. બરાબર. એટલે સોલેનોઇડ તેના આડછેદના ત્રિજ્યા વ્યાસ પર આધારિત નથી, લંબાઈ પર આધારિત છે. જ્યારે સોલેનોઇડ તેના આડછેદના ત્રિજ્યા વ્યાસ પર આધારિત છે. બરાબર છે. લંબાઈ પર બી આધારિત આવશે જ આ પરિઘ. ઓકે. એટલે ત્રિજ્યા વ્યાસ આડછેદ પર આધારિત છે, જ્યારે સોલેનોઇડ ત્રિજ્યા વ્યાસ આડછેદ પર આધારિત નથી, લંબાઈ પર આધારિત છે. ઓકે.